ચાલો દરજી સર્કલની દુનિયામાં ડોક્યુ કરીએ. આ એક ડિજિટલ કમ્યુનિટી હબ છે. શરૂઆત તો અહીંથી જ થાય છે, પણ આ માત્ર એક વેબસાઇટ નથી, એક મિલન સ્થળ છે. આટલા બધા જિલ્લાઓ અને જ્ઞાતિઓમાં ફેલાયેલા સમાજને જોડવો એ એક મોટો પડકાર છે. અને એનો જવાબ છે દરજી સર્કલ. તો ચાલો એક સભ્ય તરીકે શું અનુભવ થાય એ જોઈએ. લોગિન કરતાની સાથે જ કમ્યુનિટીની બધી જ ગતિવિધિઓનો એક પર્સનલ વ્યૂ મળે છે. અહીં આવનારા બધા જ કાર્યક્રમો જોઈ શકાય છે. અને હા, રજિસ્ટર કરવું પણ એકદમ સહેલું છે. આ પ્લેટફોર્મ દરજી સમાજના 112 જેટલા અલગ અલગ ગુણને એકસાથે લાવે છે. અને જુઓ, ગુજરાતના 34 જિલ્લાઓના સભ્યોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર જોડે છે. અને આ જ તો છે કનેક્શનની તાકાત. કોઈને પણ નામ, જિલ્લા કે વ્યવસાયથી શોધી શકાય છે. એટલું જ નહીં, સમાજની વાડી કે હોસ્ટેલની માહિતી પણ અહીં આંગળીના ટેરવે મળી જાય છે. પણ સવાલ એ છે કે આ બધી માહિતી અહીં આવે છે ક્યાંથી? અને નવા સભ્યોને કોણ એપ્રૂવ કરે છે? આના માટે બે મુખ્ય રોલ છે: મેમ્બર અને ડિસ્ટ્રિક્ટ એડમિન. મેમ્બર જોડાય છે અને એડમિન એને મેનેજ કરે છે. ડિસ્ટ્રિક્ટ એડમિન એમના જિલ્લા માટે આ પ્લેટફોર્મના પાયાના પથ્થર જેવા છે. એડમિનનું ડેશબોર્ડ જુઓ. આ એમના જિલ્લા માટેનું પાવરફુલ કંટ્રોલ સેન્ટર છે. એમનું સૌથી પહેલું અને મહત્વનું કામ છે નવા મેમ્બર્સની અરજીઓને વેરીફાઈ કરીને એપ્રૂવ કરવાનું. બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સથી આખી કમ્યુનિટી એકદમ સિક્યોર અને ઓથેન્ટિક રહે છે. પણ એમનું કામ ખાલી મેમ્બર એપ્રુવલ સુધી સીમિત નથી. એડમિન કન્ટેન્ટ પણ ઉમેરે છે. એડમિન એકદમ સહેલાઈથી એમના જિલ્લાના કાર્યક્રમો, વાડીઓ અને હોસ્ટેલની માહિતી ઉમેરી શકે છે. અને આ જ માહિતી પ્લેટફોર્મ પર બધા મેમ્બર્સને દેખાય છે, જેનાથી એક મોટું ડેટાબેઝ બને છે. આ યુઝર મેનેજમેન્ટ સ્ક્રીનથી એડમિન એમના જિલ્લાના બધા જ યુઝર્સને મેનેજ કરી શકે છે. તો આ પ્લેટફોર્મ માહિતીને એક જગ્યાએ લાવે છે, નેટવર્કિંગ વધારે છે અને લીડર્સને સશક્ત બનાવે છે. આખરે તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમાજને એકબીજાની વધુ નજીક લાવવાનો પ્રયાસ છે. તો આ સર્કલમાં જોડાઈને દરેક વ્યક્તિ સમાજને વધુ મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપી શકે છે.